ગુડ મોર્નિંગ. આજે મહાશિવરાત્રિ, ભગવાન શંકરનો દિવસ, માતા પાર્વતીનો દિવસ. આજની જનરેશને શિવમાંથી શું શીખવાનું છે? આજની જનરેશને શિવમાંથી શીખવાનું છે ડિટેચમેન્ટ. શિવ વૈરાગી છે. સંસારની કોઈ પણ વસ્તુનો, ખાસ કરીને મટીરિયાલિસ્ટિક વસ્તુઓનો એમને કોઈ મોહ નથી. એ ડિટેચ છે એ બધી વસ્તુઓથી. ડિટેચ છે એટલા માટે જ એમની અંદર બધું સમાઈ જાય છે અને એમની અંદરથી બધું જ સર્જન પણ થાય છે. આજની જનરેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે ડિટેચમેન્ટની ક્ષમતા નથી. હું એવું માનું છું કે દરેક વ્યક્તિના જીવનમાં એ ક્ષમતા હોવી જોઈએ કે વ્યક્તિ કે વસ્તુ કે જે એને બગાડી રહી છે, કે જેના કારણે એની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે, એ વસ્તુથી એ વ્યક્તિ ડિટેચમેન્ટ કરી શકે. અને એ વસ્તુ કે વ્યક્તિને દૂર કરવી બહુ જરૂરી છે, નહીં તો એ તમારી માનસિક સ્થિતિની સાથે સાથે તમારું જીવન પણ બગાડી નાખશે. પછી ભલે ને વસ્તુ કે વ્યક્તિ તમને કેટલીય પ્રિય હોય, તમારી કેટલીય નજીકની હોય, પરંતુ જે તમારી માનસિક સ્વસ્થતા માટે હાનિકારક છે, જો તમને ડિસ્ટર્બ કરી રહી છે, જો તમારા કરિયરમાં, તમારા ગોલમાં, તમારા પર્સનલ લાઈફની અંદર તમને ડિસ્ટ્રેક્ટ કરી રહી છે, તો ડિટેચમેન્ટ કરવું જરૂરી છે. અને એટલે જ આજની જનરેશનના દરેક યુવાને સૌથી પહેલાં કેળવવા જેવો કોઈ ગુણ હોય ને તો એ ડિટેચમેન્ટ છે. કારણ કે આજે નાની નાની વસ્તુઓમાં યુથ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, કારણ કે ડિટેચમેન્ટ કરતા નથી આવડતું. હું એવું નથી કહેતો કે લાગણીશીલ નથી રહેવાનું. લાગણીશીલ રહો, પણ એવી વસ્તુઓ કે એવી વ્યક્તિઓ માટે કે જે તમારા માનસિક સ્વાસ્થ્યને સારું બનાવે, કે જે તમને જીવનમાં આગળ લઈ જાય, તમને ઉન્નત કરે, નહીં કે જે તમને પાછળ ખેંચી લાવે. હર હર મહાદેવ. જય માતાજી.